જંબુસર તાલુકાના અણખી, જફરપુરા, વાવલી સહિતના ગામોમાં પાવરગ્રીડ કંપની દ્વારા 750 કેવીની હાઈટેન્શન વીજ લાઇન માટે ખેતરોમાં ટાવરો ઊભા કરવામાં આવ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના કામ કરાયું છે અને હજુ સુધી યોગ્ય વળતર ચૂકવાયું નથી। ખેડૂતોનું કહેવું છે કે ટાવરોના કારણે ખેતીની જમીનનો ઉપયોગ ઘટી ગયો છે અને ભવિષ્યમાં જમીનની કિંમત પર પણ અસર પડશે। તેઓએ સ્થળ પર સર્વે કરીને નિયમ મુજબ વળતર આપવાની માંગ કરી છે। અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને જો તાત્કાલિક ન્યાય ન મળે તો વિરોધ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। તંત્ર અને પાવરગ્રીડ કંપનીની આગળની કાર્યવાહી પર સૌની હવે નજર છે। મારા ખેતરમાં આ પાવરગ્રીડવાળાએ કામ ચાલુ કરેલું છે। તેમાં મારી સંમતિ વિના ખેતરમાંથી મોટા 10-12 પુરાણા ઝાડ કાપી નાખેલા છે અને ગમે તેમ ખોદીને એનો બગાડ કરેલો છે, નુકસાન કર્યું। મારી સંમતિ લીધીને અત્યાર સુધી મને વળતર પણ ચૂકવવામાં આવેલ નથી। મારી માંગ છે કે મારે વળતર આવે ને મારી પૂરી જમીન કે જમીને પૈસા જોવો ને તો મને ₹1 લાખ ભાડું જો મહિને, બીજી વાત નહીં આવતો। વટામણ નવસારી અમદાવાદ સાઉથ ઓલપાડ, વડોદરા સાઉથ ઓલપાડને લઈને ટાવર લાઇનને લઈને ખૂબ મોટા ખેડૂતોના પ્રશ્નો છે। અમને રજૂઆત કરવામાં આવી, અમે આજે આવ્યા અને કાયદાથી એમને માહિતગાર કર્યા અને આવનારા દિવસોમાં જે કોઈ આંદોલન થશે એમાં એ લોકો સામેલ થઈને પોતાના હક અને અધિકાર માટે લડવાની અમને ખાતરી આપી। અને મારા ખેતરમાં ટાવર આવે છે। મારી માંગ ખાલી એટલી જ છે કે ₹2 કરોડ મારે લેવાના છે, નહીં તો તમે મને દર મહિનાનું ભાડું ₹50,000 આપો। આ જ્યાં સુધી મારા ખેડૂતોને નહીં મળે, મારા ગામના ખેડૂતોને જ્યાં સુધી આ વળતર નહીં આપે ત્યાં સુધી હવે અમે આગળ કોઈ કામ થવા નહીં દઈએ અને આના માટે અમારે જે પણ પ્રયાસો કરવા થાય એ અમે કરવા તૈયાર છે બધા ખેડૂતો। નુકસાન એટલું બધું છે કે એની કોઈ વાત જ નથી થાય એવી। નુકસાન આ લોકો જે ખેતર 2 વીંગાનું ખેતર હોય તો આખું ખેતર પતી જાય છે।